રાજકોટ મહાનગરપાલિકાએ પાણી ચોરી ડામવા માટે વોર્ડ નંબર 11 અને 12માં મેગા ડ્રાઇવ હાથ ધરી છે. તપાસમાં હાઈરાઇઝ બિલ્ડિંગોમાં ગેરકાયદેસર ચાવીઓ વડે પાણી મેળવતા હોવાનું સામે આવતા મનપા એક્શન મોડમાં આવી છે. તંત્ર દ્વારા સત્યજીત સોપાન, જીવરાજ પાર્ક, સંસ્કાર સાનિધ્ય અને રૂક્ષ્મણી હાઇટ્સ જેવી સોસાયટીઓમાં ચેકિંગ કરી નોટિસ ફટકારવામાં આવી છે. નિયમોના ઉલ્લંઘન બદલ અત્યાર સુધીમાં 2 બિલ્ડિંગોની 1 લાખનો દંડ કરાયો છે, જેના કારણે પાણી ચોરી કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પાણી ચોરીને લઈને એક અભિયાન શરૂ કરવામાં છે, જેમાં વોર્ડ નંબર 11 અને 12માં જે પાણી ચોરીને લઈને મોટા પ્રશ્નો હોય છે તેમને લઈને અત્યારે મહાનગરપાલિકાની ટીમ દ્વારા ચેકિંગ કરવામાં છે. શું નામ સાહેબ આપનું? હું આયુ વસાવા, વોર્ડ નંબર 11નો ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર. સાહેબ, કઈ પ્રકારનું અત્યારે બિલ્ડિંગોમાં ચેકિંગ કરવામાં આવે છે? અમે રાજકોટ મહાનગરપાલિકાને વોર્ડ નંબર 11માં આવેલી તમામ હાઈ રાઇઝમાં, જેમાં અડધા ઇંચથી મોટા કનેક્શન છે, તમામ બિલ્ડિંગનું ચેકિંગ ચાલુ છે. અત્રે મહાનગરપાલિકા દ્વારા 188 એપાર્ટમેન્ટમાં નોટિસો પાઠવી પણ દીધી છે, રજાઓના દિવસોમાં પણ. સાહેબ, આ કઈ રીતના એપાર્ટમેન્ટોમાં ચોરી કરતા હોય છે? અમારા ધ્યાન એવું આવ્યું છે કે ઓપન માર્કેટમાંથી એપાર્ટમેન્ટના પ્રમુખ ચાવી લઈ લે છે અને કોર્પોરેશનનો ટાઈમ, દાખલા તરીકે 12 વાગ્યો હોય તો 12 થી 12 20 મિનિટ આપી અમે વાલ બંધ કરી દેતા હોય. ત્યાર પછી એમની જાતે ઓપરેટ કરવામાં આવે છે, ખોલી લે છે. 20 મિનિટના બદલે 30 મિનિટ, 50 મિનિટ, 1 કલાક એવી રીતના પાણી લઈ લે છે. કેટલી બિલ્ડિંગોમાં ચેકિંગ કરવામાં આવ્યું છે અને કેટલી બિલ્ડિંગોમાં ગેરરીતિ સામે આવી છે? અમારા ધ્યાનમાં હમણાં 2 બિલ્ડિંગોમાં આવી હતી, અક્ષર પ્રાઇમમાં અને શ્યામલ ઉપવનમાં. 2 એપાર્ટમેન્ટને 1 લાખ રૂપિયાની નોટિસ આપેલ છે અને એને દંડ પણ ભરપાઈ કરી દીધેલ છે. સાહેબ, આ જે ચાવીથી આ ગેરરીતિ સામે આવતી હોય છે, પાણીની ચાવી જમા કરાવવાની કેટલા દિવસની ટાઈમ આપવામાં આવે છે? અમે એ લોકોને 7 દિવસનો ટાઈમ આપીએ છીએ. કોઈ બીજા કોઈ કામમાં હોય તો 8 દિવસ થઈ જાય તોય અમે ચાવી જમા લઈ લઈશું એમનું. હવે આગામી દિવસોમાં કઈ પ્રકારનું ચેકિંગ કરવામાં આવશે અને કઈ કઈ જગ્યાએ ચેકિંગ કરવામાં આવશે? આગામી દિવસમાં આ ડ્રાઈવ ચાલુ જ રહેશે, જ્યાં સુધી વોર્ડ નંબર 11માં છેલ્લા નાગરિક સુધી કે છેલ્લા માણસ લગીને જે ટેક્સ પાઈ કરે છે વોટરવર્ક્સનો, એને સારું પાણી નિયમિત ધોરણે અને પૂરતા પ્રેશરથી મળી રહી એના માટેની આ ડ્રાઈવ છે. સાહેબ, જે ચોરી કરતા હોય છે પાણીની, તેને કઈ પ્રકારની ચેતવણી આપશો? ચેતવણીમાં તો એ લોકોને દંડ જ આપશું, અને દંડ હમણાં લાખ રૂપિયા આપ્યો, પછી એમને 5 લાખે આપશું ને 10 લાખ પણ આપશું ને એનું નળ કનેક્શન પણ કાપી નાખવામાં આવશે. જે રીતના એન્જિનિયર સાથે વાત કરી કે જે રીતના જે એપાર્ટમેન્ટોમાં પાણીની ચોરી કરવામાં આવતી હોય છે તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે અને જેમને 2 જેટલા એપાર્ટમેન્ટ છે તેમને 1 લાખ રૂપિયાનો દંડ છે તે પણ ફટકારવામાં આવ્યો છે. કેમેરામેન વિજય મકવાણા સાથે કરણ જોગલ, અબ તક ચેનલ, રાજકોટ.